ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય જીવન બાપા. ચાલો મિત્રો, આજ તો કામ પરથી જ બ્લોગ ઉતાર્યો છે ને આજ થોડુંક કામ ઉપર મોડું થઈ ગયું ને આજ તો વાદળા થઈ ગયા છે અને આજ ઉટવડની સીમમાં જઈ. કાલે આપણે હતા સાવણ ગામની સીમમાં ને આ અમારું લાયન છે. આ બાજુ કારીગર પટ્ટો મારે છે. આગળ આગળ હાલ્યો જાય, પટ્ટો મારતો જાય, હું લખતો જાઉં. આ પટ્ટો સુકાઈ ગયો એટલે મિત્રો હવે લખી નાખ્યું. મિત્રો જ્યારે બપોરના 1:30 વાગ્યા છે ને તમે જોઈ શકો છો તડકો એવો છે અને પહાડી ખેતરમાં જેવી છે. આમાં પગે ધરવાઈ જાય મિત્રો. આ વાડીએ તો પહોંચી ગયા, હજી બીજી વાડીએ ઠેઠ જવાનું છે. હાલર પીડ્યું છે ને તલી વાવી છે. આ બાજુ ડુંગળી વાવી છે. એટલે ડેલો ખોલીને વ્યા જઈ. ઓલ ફેર તો આ ઠેકી ગયા હતા. આ બાજુ જો ખેડૂત દ્વારા જામફળી, આંબો એવું વાવ્યું છે. તેનો હા ચડી જાય પાવામાં આવીને એટલે મારો કારીગર જોઈ રહ્યો ને આ જવાનું છે. વાડીને નજીક પહોંચી ગયા. વાડીએ ગા બાંધી છે, પાડ્યું છે મસ્ત મજાની. જો પાડીએ ને વાછડીએ ને વાડીવાળા કોઈ પાડીએ નથી. અમારા કારીગરે હશે બેઠો છે. ચલો ડોલ હાથમાં રાખજો. બાજરાની અંદર અમારો પોલ છે, બાજરાની અંદર જવું જોઈએ. હરિયાળી બાજરી છે. અત્યારે તો વૈશાખ મહિના આવતા પાકી જાય, ડુંડા આવવા મળ્યા છે. મસ્ત મજાના નાના બાળકો આવે છે, મસ્ત મજાના. ચાલો મિત્રો, 4 વાગી ગયા છે. હવે ઘેરે જઈએ. ભાવમાં હાલી હાલીને પગે દુખવા મળ્યા છે. ફાઇનલી મિત્રો ઘરે વ્યાવા. આજ તો નજીક ગયા હતા એટલે વહેલા વ્યાવા. 4:30 વાગે વ્યાવા ને સુરતીબેન હિસકી રહ્યા છે. માની સલાખા સીવી રહ્યા છે. આ ગોદડા સીવી રહ્યા છે અને ગડુબેન બપોરા કરે છે અત્યારે. હા, મારે જે હાથ પગ ધોવાના છે. બાપુજી ઘી લઈને ગયા અમારા માસા બેન ઘરેથી. 1000 રૂપિયા કિલો. હા, જયાબેન ના ઘરે. માં હવે હાસા ઘીનો શેરો કરી દે. હાલો એ પછી સીવજો. ખાવો ઓરિજિનલ દેશી ગાયની. હાલો કરો કંકુ ના તઈ શેરો ખાવો છે ને સુરતી બેન? હાલો માં એ શેરો બનાવવાની તૈયારી કરે. શીરો ગળ નાખ્યો છે. ઘી નથી નાખ્યું ને? નાખ્યું નાખવાનું આ તો પાણી નાખ્યું છે. હજી મિત્રો ગળ ઓગળી ગયો છે. ઘી નાખે છે માં.
આશા ઘીનો આજ તો શેરો બનાવવાનો છે. પૂછો ખરા. ચાલો મિત્રો, માએ લોટ નાખી દીધો છે. હવે ઉતારી લે. આપણો શેરો તૈયાર. શીરો મસ્ત મજાનો બની રહ્યો છે. હવે ઘી નાખશે. બની ગયો માં. ચાલો હવે ફરવા દઈને પછી ખાઈ. ચાલો મિત્રો, માયા બનાવી નાખ્યો છે તો સુંદર મજાનો આપણે શેરો બની ગયો છે. તો શીરો હાલો ખાવા. હાલો હા આ દીકુ હાલો. હાલો હાલો. કાનું સાફ કરે છે ઘંટી. કાનું હાલો. તો મિત્રો, આશા ઘીનો શીરો ખાવા હાલો. મસ્ત મજાનો બનાવ્યો છે. બાપુજીની શેરો ખાય છે. હાલો કેવો કેવો છે? સારો છે. કાની વખાણ કર્યા. મિત્રો, માં ગોદડું છીવે છે અને સાંજના 6 વાગી ગયા છે. દીકુબેનને દાંત દુખે છે, પડવા કરે છે. જો અટકી ગયો. બતાવો તો, આમ બતાવો ને. આમ આમ જરા બેતા પાડ નાખ જો લોહી નીકળે. પાડ નાખ, ખેંચી અટકી ગયો છે ને. લે નીકળી ગયો. એ દાંત નાનો એવો પડવાનો છે. સુરતીબેન રૂમમાં ગયા. પડી ગયો. સુરતીબેન દાંત ખેંચે છે. લાય હું ખેંચી લઉં. દુખાય ન દુખાય. નીકળી ગયો. હા જો બતાવો. સુરતીબેને દાંત કાઢી નાખ્યો. મારા દાંત કાઢે. સુરતીબેને હાથે દાંત કાઢી નાખ્યો. આમ કરો તો હવે કેવા લાગે. લે બોખા થઈ ગયા. હવે નાખી આવો ફવડામાં. જા એ રવાનું ન હોય. એ તો બીજો આવશે. એમાં રવાનું હોય. મમ્મીને દેખાડવા જાય છે. કાનું તમારે દાંત કેવી કાઢવા? નહીં કાઢ નાખો ને એકાદો. હાલો મિત્રો, નાય ધોઈ કમ્પ્લીટ થઈ ગયા અને કાનું અગરબત્તી કરી દેવા. અગરબત્તી જીવણ બાપાને અને રામા પીર છે. પગે લાગો. રેડી. ચાલો, બાળકો રમે છે અમારી સોસાયટીમાં. સુરતીબેન ને બધાય રમે છે. વાદળા પણ છે. વરસાદ આવે એવું શક્યતા છે. અત્યારે તો અંધારું થઈ ગયું છે ને કદાચ વરસાદ આવે. બાપુજી પણ સત્સંગ કરીને વી આવ્યા. કાનૂન નિરાતે આવેલ. કાનૂન ઠે આવી.